બેંકના કામ હોય તો આજે જ પતાવી લેજો. જી હા, કારણ કે આવતીકાલથી 4 દિવસ માટે બેંકો બંધ રહેશે. તો ભારતના બેંક ગ્રાહકોને જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે દેશભરના બેંક કર્મચારીઓ 27 જાન્યુઆરીના રોજ હડતાલ પર જશે. સમગ્ર દેશમાં 5-day વીક લાગુ કરવાની માંગ કરશે. ખાસ વાત તો એ છે કે 24 જાન્યુઆરીએ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકો પહેલેથી જ બંધ હશે. તો 25 જાન્યુઆરીએ રવિવારની રજા અને 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની રજા છે. આ સ્થિતિમાં જો હડતાલ થાય તો બેંકો સતત 4 દિવસ સુધી બંધ રહી શકે છે, જેના કારણે તાત્કાલિક બેન્કિંગ કામકાજ માટે આવનારા લોકોને મુશ્કેલીઓ પડી શકે છે. દેશભરના બેંક કર્મચારીઓ લાંબા સમયથી 5 દિવસ કામ અને 2 દિવસ રજા માટે માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ નિર્ણયથી કર્મચારીઓ પર કામનું દબાણ ઘટશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનું કહેવું છે કે માર્ચ 2024માં પગાર સંમતિ દરમિયાન આ મુદ્દે સહમતિ થઈ હતી, પણ હજી સુધી તેને લાગુ નથી કરાયું. આ જ માંગને લઈને 27 જાન્યુઆરીના રોજ દેશભરના બેંક કર્મચારીઓ હડતાલ પર જશે. મીડિયાના માધ્યમથી હું આપણા ગુજરાત સ્ટેટના તમામ નાગરિકોને અને બેંકના ગ્રાહકોને નમ્ર નિવેદન કરવા માગું છું કે 27 તારીખની જે હડતાલ છે એ અમારી મજબૂરી છે, કારણ કે અમારી આ પડતર માંગ છે 2015થી ચાલી આવી છે અને અત્યાર સુધીમાં અમને ફક્ત આશ્વાસન જ આપવામાં આવ્યા છે, જેના અનુસંધાને અમે આ સ્ટ્રાઇક આપવા જઈ રહ્યા છે.